આ સ્ટોરી જોઈને તમારા રૂવાટા પણ ઊભા થઈ જશે, તમે પૂરેપૂરા ચોંકી જશો। નમસ્કાર મિત્રો, એકવાર મારી ચેનલ ઉપર તમારું સ્વાગત છે। અને મિત્રો, મારું નામ દિનેશ છે અને હું ગુજરાતનો રહેવાસી છું। હું ખૂબ જ તંદુરસ્ત યુવાન છું અને આ ઘટના લગભગ 2 વર્ષ પહેલાં જ બની હતી, જ્યારે હું અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને સવારે કામે જવાનું અને સાંજે ઘરે પાછા આવવાનું તો રોજ આમ જ થતું। પરંતુ કેટલીક વાર કંપની મને કામ માટે દૂર મોકલતી હતી અને આ સમય દરમિયાન તમારા માટે બીજી વાર્તા બની ગઈ। તો હવે હું સીધી જ કામના માટે મુદ્દા પર આવું છું। આ 2 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે હું કંપનીમાં કામ માટે મુસાફરી કરી રહ્યો હતો। ત્યાં મારે બસ લગભગ રાતના 10 વાગ્યાની હતી, તો હું લગભગ 9 વાગ્યા મારા ઘરેથી નીકળ્યો હતો, કારણ કે હવે ઘરેથી બસ સ્ટેશનનું અંતર 40 મિનિટનું હતું, જેથી સમય પહેલાં બસ સ્ટેન્ડ ઉપર પહોંચવું શક્ય થાય। ત્યારબાદ હું 9:50 બસ સ્ટેશન ઉપર આવ્યો અને બસ હજુ આવી જ નહોતી। જ્યારે મેં ઓફિસના કાઉન્ટર ઉપર બેઠેલા વ્યક્તિને બસના સમય વિશે પૂછ્યું હતું, તો તેણે મને કહ્યું હતું, બસ આવવામાં હજુ 10 મિનિટ બાકી છે। અને 10 મિનિટ પછી બસ આવી અને હું બસમાં ચડ્યો હતો। મેં ટિકિટ તો પહેલેથી જ બુક કરેલી હતી, એટલે કે લઈ લીધેલી હતી। મેં ડબલ સ્લીપર લીધું હતું, કારણ કે મને એક જ સ્લીપરમાં મૂંઝામણ થવા લાગે છે અને મારે દૂર જવાનું હતું અને તે રાતનો સમય હતો। થોડી જ વાર પછી બસ ત્યાંથી રવાના થઈ ગઈ હતી। મેં ઘરે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું બસમાં ચડી ગયો છું અને કેટલીક બીજી વાતો પણ કરી હતી। પછી ફોન કાપી નાખ્યો હતો। મેં મારા સ્લીપરનો ગેટ થોડો ખુલ્લો રાખ્યો હતો, જેથી બહારની હવા અંદર આવી શકે। હવે મારે બેગમાંથી ઇયરફોન કાઢ્યા અને ફોનમાં નાખ્યા હતા અને ગીતો સાંભળવા લાગ્યો હતો। મિત્રો, મેં હજી લગ્ન કર્યા નથી અને તમે સમજી શકો છો કે જ્યારે યુવાન છોકરો હોય ત્યારે તેને ગમે તે પણ છોકરીઓ સાથે વાત કરવાનું મન થાય છે, પણ મારી કોઈ ફ્રેન્ડ નહોતી। જેમ જેમ રાત વધતી ગઈ હતી અને તેમ જ હું શું જોવા માટે તૈયારી કરવા લાગ્યો હતો। હું મારા સ્લીપરના દરવાજા તરફ વહી રહ્યો અને જોયું તો નીચેની સીટ પર એક છોકરી બેઠી હતી। તેની ઉંમર લગભગ 21 થી 22 વર્ષની આસપાસ હોવી જોઈએ। તે દેખાવડી હતી। મારું સ્લીપર ઉપર હતું, તેથી હું તેને ત્યાં જોઈ શક્યો હતો। તેણે લેંગો અને કુર્તી પહેરી હતી। હા, તે સુંદર દેખાતી હતી। મારી નજર તેના પર અટકી ગઈ હતી। લાંબો સમય હું તેના યુવાન શરીર પર મારી નજર હટાવી શક્યો નહીં। તે થોડી અવ્યસ્ત લાગતી હતી, કારણ કે તે એકલી બેઠી હતી અને કદાચ તેની સાથે કોઈ નહોતું। હું તેની સામે જોઈ રહ્યો હતો અને હું તેની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ હું ડર લાગતો હતો। થોડી જ વાર વિચાર કર્યો પછી મને એક વિચાર આવ્યો હતો અને મેં મારા ઇયરફોન તેની તરફ પાડી દીધા। તેની નજર મારા ઇયરફોન પર પડી તો તેણે ઉપર જોયું। મેં ઇશારો કર્યો કે મારા છે, મને આપી દે। તે ઊભી થઈ અને મને ઇયરફોન આપ્યા અને પાછી તેની જગ્યાએ ગઈ અને બેસી ગઈ હતી। મારી નજર હજી પણ એના ઉપર જ હતી। હું જાણતો હતો કે અમુક સમયે ચોક્કસ પાછું ઉપર જોશે અને મિત્રો, એવું જ થયું હતું। તેણે મારી તરફ જોયું હતું અને મેં તરત જ સ્માઇલ આપી અને તેણે પણ સ્માઇલ આપી હતી અને આ જ રીતે પહેલું પગલું ભર્યું અને તે હજી પણ કદાચ તેની સીટ ઉપર આરામ અનુભવી રહી નહોતી। થોડી જ વાર પછી તેણે ફરીથી ઉપર જોયું હતું અને આ વખતે મેં શું થયું એમ પૂછ્યું। તેણે કહ્યું કે કંઈ થયું નથી। ત્યાર પછી મેં તેને ઇશારામાં પૂછ્યું, જો તમારે કોઈ તકલીફ હોય તો અહીં આવો, હું નીચે જઈશ અને થોડા સમય સુધી તેના તરફથી કાંઈ જવાબ ન આવ્યો હતો। લાઈક કરી દો। મેં વિચાર્યું કે કદાચ તે વાત કરવા માંગતી ન હતી અને તેથી મેં આગ્રહ કર્યો નહીં, પરંતુ થોડી વાર પછી તેણે ફરી મારી તરફ જોયું હતું અને સંકેત આપ્યો હતો કે તે મારી તરફ આવી રહી છે। મને લાગ્યું હતું કે આજે મારે કામ થઈ જશે અને હું ઉતાવળો કરવા માંગતો નહોતો। તે મારી સ્લીપ ઉપરના માળ ઉપર આવતાની સાથે જ મેં પૂછ્યું હતું, કાંઈ તકલીફ છે? તેણે પહેલાં જ જવાબ ન આપ્યો અને પોતાને એડજસ્ટ કરવા લાગી। પછી તેણે મને થોડી વાર પછી કહ્યું હતું, તેને સીટ પર તકલીફ થઈ રહી છે। મેં પૂછ્યું, તમારું નામ શું છે? તો તેણે તેનું નામ સોનમ હોવાનું જણાવ્યું હતું। મેં પણ મારો પરિચય આપ્યો। પછી મેં કહ્યું હતું, જો તમને પસંદ ન હોય તો હું તમારી સીટ પર જતો રહું, પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે ચાલશે, આ ડબલનો સોફો છે એટલે વાંધો નહીં આવે। અને હું સમજી ગયો, દિનેશ દીકરા, આજે તારે મજા છે। મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું। મેં પૂછ્યું, તમે ક્યાંથી છો?
તો તેણે કહ્યું કે બરોડાથી. તો મેં કહ્યું, તમે કોઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા? તેણે કહ્યું, હા, મારા ભાઈ અને ભાભી અહીંયા રહે છે. ભાભી બીમાર હતી એટલે સંભાળ લેવા માટે કંઈ કોઈ નહોતું. ભાઈ કામમાં વ્યસ્ત હતા, જેથી કરીને 8-10 દિવસ માટે આવી હતી અને હવે ઘરે જઈ રહી છું. ભાઈને આજે પણ કામ હતું, તેથી તે બસમાં બેસાડી અને નીકળી ગયા હતા અને હું એકલી જ બરોડા જઈ રહી છું. મેં કહ્યું હતું, ઠીક છે. હવે તે ઊંઘવા લાગી. હું પણ ઊંઘવા લાગ્યો હતો, પણ મને ઊંઘ નહોતી આવતી. પણ મેં ઉતાવળ કરી અને ઊંઘનો દોહ કરવા લાગ્યો. અડધા જ કલાક પછી મને લાગ્યું કે તે ઊંઘી ગઈ છે. હું ધીમેથી તેના તરફ વળ્યો અને જાણી જોઈને તેના માથે હાથ મૂક્યો, જાણે મેં આ બધું જ ઊંઘમાં કર્યું હોય તે રીતે. તેણે કશું કહ્યું નહીં. કદાચ તે ઊંઘી ગઈ હતી. અને પછી થોડી વાર પછી મેં મારો પગ ઉપર પગ મૂક્યો હતો. હજુ પણ કંઈ ન બોલી. જો તેણે પૂછ્યું હોત તો હું કહી દેતો હોત કે મારે સૂતી વખતે તેના પગ ક્રોસ કરવાની આદત છે, પણ તેણે કશું ન કહ્યું. હવે મારી હિંમત બધા કરતાં જાણે છે. જ્યારે આપણે બસમાં મુસાફરી કરીએ છીએ ત્યારે બસ ખૂબ જ હાલે છે, જે રોદા લાગે છે. આનો લાભ લઈને હું તેની નજીક સૂઈ ગયો. હવે તેના હોઠ મારાથી થોડા જ દૂર હતા, પણ હું ડરતો હતો કે થોડી વાર એમ જ રહી પછી તે ફરીથી બીજી તરફ મોહી જાય અને સૂઈ જઈશ. મોં કરીને હાથ હજુ પણ તેના કમર પર હતો. તેની પીઠ મને દેખાતી હતી. રાતનો સમય હતો, તેથી મેં લોવર પહેર્યું હતું અને તેને આ વિશે ખબર પડી, પણ તેણે કશું ન કહ્યું. હું પણ હવે મારી હાથને કાબૂમાં રાખી શકતો નહોતો. મેં થોડું દબાણ કર્યું અને સોનાને મારી તરફ ખેંચી અને એક વખત ખૂબ જ ડરી ગયો, પરંતુ બીજી ક્ષણે તેનો અવાજ આવ્યો, કૃપા કરીને આવું ન કરો. પણ તેના અવાજમાં એક મોહકતા હતી અને તે જાગો લાગતી હતી કે જાણે તે સૂતી જ ન હોય. હું સમજી ગયો કે તેનું પણ મન છે અને તે મારી તરફ ફરી અને તે કેવી દેખાતી હતી. સ્વર્ગની અપ્સરા પણ તેની સામે કંઈ નહોતી. તેની આંખો બંધ હતી. તેનો આનંદ માણી રહી હતી. ડીજેનો કાર્યક્રમ હવે શરૂ થઈ ગયો હતો. હવે મેં રાહતનો શ્વાસ લીધો હતો અને ત્યાર પછી મેં પૂછ્યું હતું, કેવું લાગ્યું? તો તેણે કહ્યું, તમે મને પસંદ આવ્યા. જેથી જ હું તમારા સોફામાં આવી હતી, પણ વિચાર્યું ન હતું કે આ બધું થશે. પરંતુ જ્યારે તમે પણ પંપાળવાનું શરૂ કર્યું ત્યારે મને થયું હતું. પછી મેં પૂછ્યું, શું તમારે કોઈ બોયફ્રેન્ડ નથી? તો તેણે કહ્યું, મારો એક બોયફ્રેન્ડ છે. તે ફક્ત અમારી કોલેજમાં જ છે, પરંતુ તેનું કેવું નાનું છે. અને પછી અમે અમારી નંબર એકબીજાને આપ્યા. પછી અમે થોડીવાર પછી સોનમને બસ સ્ટેશન આવી ગયું હતું. તેણીએ મને બાય બાય કરી અને પછી નીચે ઉતરી ગઈ. તે ગઈ. મારે આગળ જવાનું હતું, તેથી હું ના ઉતર્યો. પછી મેં તેને 2 વાર તેના ઘરે અને 1 વાર અમદાવાદમાં મારા ઘરે બોલાવી હતી, પરંતુ એ અમદાવાદ ઓછી વાર આવે છે, એટલે અમે ફોન ઉપર એકબીજા સાથે વધારે વાતો કરીએ છીએ. અને હા દોસ્તો, આવી રીતે બસમાં અચાનક મળેલી દોસ્ત સાથે રમણ ભમણ કરવાની મજામાં જ અલગ જ મજા હોય છે. અને ધીરજના ફળ દોસ્તો મીઠા હોય છે. અને હા મિત્રો, સ્ટોરીમાં તમને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા. વિડીયોને પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો યાર. એક લાઇક તો જરૂર કરી દેજો. ફરી મળીએ આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો. અને હા, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી, તો દિલ ઉપર ના લેતા. વિડીયો જોવો ને મનોરંજન માણો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા. કાલે ફરી મળીશું.